છોકરો કાળ ચાલે છે એમ કહેતા રહેતા માણેક કાકાએ કહ્યું, એને લીલા લહેર છે હો. આવ દીકરા આવ. હાલ હાલ તને મારું ખેતર બતાવું હાલ. અરે માણેક કાકા, તમે ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરો છો? હા દીકરા, હવે તો અમે પણ આ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી લીધી છે. એમાં થયું એવું ને કે આપણે ત્યાં હર સાલ એક નવા પ્રકારનો મહોત્સવ ઉજવવાનું શરૂ થયું છે અને એનું નામ આપ્યું છે કૃષિ મહોત્સવ. ઋષિ મહોત્સવ? નો, કૃષિ મહોત્સવ. Krushi Mahotsav. Is it related to farming, Krish? યા. એમાં શું થાય છે કાકા? અરે દીકરા, આ ઉત્સવ તો ગજબનો ઉજવાય છે અને ઈ આપણા આખા ગુજરાતમાં એક હારે ઉજવાય છે. હા, અને એમાં અમારા સરકારી અમલદારો, આપણા કૃષિ વૈજ્ઞાનિક સાહેબો અને બધાની સાથે પાછા આપણા મુખ્યમંત્રી સાહેબ પણ ગામડે ગામડે જાય. હા, અને અમારા જેવા ખેડૂતોને ખેતી, ખાતર, સિંચાઈ અને આ બધી પદ્ધતિઓ, નવા નવા સાધનો વિશે સમજાવે અને ઈ માહિતીમાં અમને પાછું ટપક સિંચાઈ વિશે સમજાવ્યું અને ઈ વાત અમારા ગળે ઉતરી ગઈ. લે, કૃષિના ઉત્પાદનમાં વૃદ્ધિ, ગામે ગામે છે સમૃદ્ધિ, ગામે ગામે છે સમૃદ્ધિ. સાચી રીતો સાચી સમજણ, સોના જેવો ઉગ્યો કણકણ. કિસાનોની વારે ધાતું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત. ગુજરાતમાં પાણી પુરવઠાને લગતી યોજનાઓ જેવી કે સુજલામ સુફલામ યોજના, નદીઓનું આંતરિક જોડાણ, પાણી પુરવઠાનું માળખું વગેરેના અમલ ઉપરાંત ગુજરાતના પાણીની તંગીના પ્રશ્નને પહોંચી વળવા માટે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાને યુદ્ધના ધોરણે આગળ ધપાવવાનું કામ પણ તો આ 5 વર્ષમાં જ થયું છે. માણેક કાકાના કહેવા મુજબ અનેક અડચણો અને પડકારો સામે લડીને સરકારે નર્મદા બંધની ઊંચાઈ વધારવામાં સફળતા હાંસલ કરી. ગુજરાતના વિકાસની ઝાંખી કરવાની આ તો જાણે શરૂઆત હતી. અરે, હું જ્યારે મુખી કાકાને મળવા પંચાયતની ઓફિસમાં ગયા ત્યારે તો અમારી આંખો જ પોળી થઈ ગઈ. મુખી કાકા કમ્પ્યુટર વાપરી રહ્યા હતા. અરે વાહ, તમે પણ કોમ્પ્યુટર ચલાવો છો? કેમ નહીં કિશન, તને ખબર નથી? ગુજરાતના લગભગ દરેક ગામમાં હવે કોમ્પ્યુટર પહોંચી ગયા છે. સરકારની કોઈ પણ નવી યોજનાની માહિતી કે તે અંગેના ફોર્મ હવે દરેક ખેડૂતને ઇન્ટરનેટ પર મળી જ જાય છે. અને એ કિશન, તે કોઈ દી ભાળ્યું છે કે છેવાડાના ખૂણાના ગામમાં બેઠેલો ખેડૂત ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી સાથે વાતચીત કરી શકે અને એમને જોઈએ શકે? હવે અમારું ગુજરાત બહુ આગળ વધી ગયું છે. મુખી કાકાએ ગર્વ સાથે અમને જણાવ્યું કે હવે તો સરકારી કર્મચારીઓ પણ ફક્ત કર્મચારીઓ મટીને બન્યા છે કર્મયોગીઓ. સરકારના કર્મયોગી મહાઅભિયાન દ્વારા સરકારના 3 લાખ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે અને પ્રતિ વર્ષ યોજાતી ચિંતન શિબિરો તેઓના આ કર્મયજ્ઞને આગળ ધપાવે છે. આ ઉપરાંત રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી સુધી પોતાના પ્રશ્નો પહોંચાડવા માટે સ્વાગત અને ટેલિફરિયાદ જેવી યોજનાઓ ચાલે છે. ફક્ત 3 જ વર્ષમાં 25,000થી પણ વધુ સમસ્યાઓનું સમાધાન થયું. સમરસ ગામ, ગ્રામ સભા, તીર્થગ્રામ તેમજ વંચિતો માટે શ્રમયોગી યોજના, વિશ્વકર્મા યોજના તેમજ સામૂહિક વીમા યોજના જેવી કેટલીય યોજનાઓ કાર્યરત છે. વળી રાજ્ય સરકારે આદિજાતિ, વનવાસી અને વંચિતોના વિકાસ માટે પણ પૂરતા પગલાં ભર્યા છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વનબંધુઓના વિકાસ માટે રૂપિયા 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વનબંધુઓનું જીવન ધોરણ શહેરીજનોને સમકક્ષ લાવવા માટે તેઓને રોજગારીની તકો તેમજ માળખાકીય સુવિધાઓ, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સ્વયં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. આ રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે આગામી 5 વર્ષ દરમિયાન આદિજાતિના સર્વાંગી કલ્યાણનો કાર્યક્રમ સિદ્ધ કરવા માટે આ સન્માન્ય સભાગૃહ સમક્ષ રૂપિયા 15,000 કરોડનું પેકેજ અમલમાં મૂકવાનો મારો સંકલ્પ છે. 45 વર્ષમાં 12,000 કરોડ અને આવનારા દિવસોમાં આ સરકાર 15,000 કરોડ રૂપિયા આ વનવાસી ભાઈઓ, આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે વાપરવામાં આવશે. મારા વાલા આદિવાસી ભાઈઓ બહેનો, અમારી સરકારની નેમ છે 5 જ વર્ષમાં અમે આદિવાસીઓની આવક બમણી કરવામાં આવી. વળી દરિયા કિનારાના વિસ્તારો અને ત્યાંના સાગરખેડુ ભાઈઓના વિકાસ માટે સરકારે 11,000 કરોડની સાગરખેડુ યોજના અમલમાં મૂકી છે. આટલી બધી માહિતી મુખી કાકા પાસે હોવી એ પણ નવાઈની વાત છે. એમણે તો અમને ગુજરાતના વિકાસનો તાદ્રશ્ય ચિતાર આપી દીધો. જો કે મને તો ગુજરાતની અદ્ભુત પ્રગતિનો અંદાજ ત્યારે જ આવી ગયો હતો જ્યારે આ ગામમાં મારી પહેલી સાંજ ઢળી અને વીજળીની રોશનીથી આખું ગામ ઝળહળી ઉઠ્યું. જળ જળ થા તુમારું ગામ, રોશન ચહેરા થયા તમામ, આવ્યો સમૃદ્ધિનો પ્રકાશ, સાગ્યો દરેક ગામે વિકાસ, જ્યોતિ ગ્રામથી ઝળહળે ગુજરાત, મારું આપણું આગવું ગુજરાત. આખા ગુજરાતમાં એક અજબ ચેતનાનો પ્રકાશ પ્રસર્યો છે. આજે જન માત્ર પાસે જાણકારી અને જાગૃતિ બંને છે. અમરત કાકીનો જ દાખલો લઉં તો હું અને એની જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની સોનલને પ્રસૂતિની પીડા ઉપડી હતી. એની તો એને જોઈને ચિંતામાં આવી ગઈ હતી. તમારે અહીંયા સારી હોસ્પિટલ છે? અલીબુન, અમારી સરકાર અમારું બહુ ધ્યાન રાખે છે. હો, એક ટાઈમ એવો હતો જ્યારે બાળકના જન્મ વખતે મા અને બાળક બેયનો જીવ જોખમમાં રહેતો હતો. જેટલી મા અને જેટલાય બાળકોએ જીવ ખોયો છે, પણ છેલ્લા 5 વર્ષમાં પરિસ્થિતિ હાવ બદલાઈ જઈ છે. મારી સરકારે આ માતાઓને બચાવવાનું એક અભિયાન ઉપાડ્યું છે. મારે સુવાવડમાં માતાઓને મરવા નથી દેતી અને એના માટે એક ચિરંજીવી યોજના બનાવી. આ ચિરંજીવી યોજના અંતર્ગત ગામો ગામ ડોક્ટરો સાથે કરાર કર્યા છે અને કોઈ પણ માતા ગરીબીની રેખા નીચે જીવતી હોય, આ ગરીબની રેખા નીચે જીવનારી સુવાવડી માતા જે ડોક્ટરો સાથે અમે કરાર કર્યા છે એના ત્યાં જે સુવાવડ માટે જશે તો એના ડોક્ટરને જે પૈસા આપવા પડશે એ બધા પૈસા મારી સરકાર ચૂકવશે. એટલું જ નહીં, સુવાવડ પછી પોતાના નાના ભૂલકાને લઈને જયારે ઘેર જતી હશે ત્યારે એને પાછા જવા માટે ભાડાના બીજા 200 રૂપિયા આપીશું. આ ડોક્ટરની મદદ મળે, હોસ્પિટલની મદદ મળે, એ માતાઓ, બહેનોની, દીકરીઓની જિંદગી બચે એના માટે. ચિરંજીવી યોજનાના અમલ થકી પ્રત્યેક 1 લાખ જન્મે મૃત્યુઆંક 389 થી ઘટાડીને 100 થી પણ નીચો લાવી દેવામાં આવ્યો. ડિસેમ્બર 2005માં આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં હજારો સ્ત્રીઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ ઉપરાંત
ખાનગી ક્ષેત્ર